પાઉન્ડ રૂપિયા કરતાં મોંઘો કેવી રીતે છે? 1 પાઉન્ડના 127 રૂપિયા કેવી રીતે થાય છે? જો તમારા પણ મનમાં પાઉન્ડની કિંમતને લઈને અને રૂપિયાની કિંમતને લઈને ઘણા બધા ગડબડ ગોટાળા ચાલતા હોય ને, તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે સ્નેહલ ઇઝ હિયર. ડુ નોટ વરી માય ડિયર. વાહ વાહ વાહ! પાઉન્ડની કિંમત રૂપિયા કરતાં વધારે કેવી રીતે છે? તો મારા વાલા, એના મુખ્ય 4 કારણ છે. પહેલું કારણ, દેશની અર્થવ્યવસ્થા. તો યુકેની અર્થવ્યવસ્થા મોટાભાગે સેવાઓ એટલે કે સર્વિસીસ, પછી ટેકનોલોજી, ફાઇનાન્સ અને હાઈ વેલ્યુ પ્રોડક્ટ પર ચાલે છે. યુકેમાં લોકોની વ્યક્તિદીઠ આવક ભારતમાં જે વ્યક્તિદીઠ આવક છે ને એના કરતાં ઘણી બધી વધારે છે. ચાલો હું તમને એક સરળ એક્ઝામ્પલ આપું અને તમને સમજાવું કે યુકેમાં ભારત કરતાં વ્યક્તિદીઠ આવક કેટલી વધારે છે. માની લો કોઈ 2 વ્યક્તિ છે. એક વ્યક્તિ ઇન્ડિયામાં રહે છે અને એક વ્યક્તિ યુકેમાં રહે છે. જે વ્યક્તિ ઇન્ડિયામાં રહે છે અને એ વ્યક્તિ જ્યારે આખું વર્ષ ઇન્ડિયામાં કામ કરે છે ને, તો એ લમસમ 2 થી 2.5 લાખ રૂપિયા વર્ષના કમાય છે. અને એક વ્યક્તિ જે યુકેમાં રહે છે અને એ આખા વર્ષમાં જ્યારે કામ કરે છે એના બદલામાં એને લગભગ 44 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. તો આ યુકેમાં વ્યક્તિદીઠ આવક અને ઇન્ડિયામાં વ્યક્તિદીઠ આવકમાં આટલો મોટો તફાવત હોવાના કારણે જ આ પાઉન્ડની વેલ્યુ રૂપિયા કરતાં વધારે છે. બીજું કારણ, દેશમાં વધતો ફુગાવો. છેલ્લા 70 વર્ષોમાં યુકેની કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં ફુગાવો સતત વધી રહ્યો છે, જેના કારણે દેશમાં રૂપિયાની જે ખરીદવાની શક્તિ છે એમાં બહુ મોટો એટલે કે બહુ ભારે ઘટાડો થયો છે. એટલે કે રૂપિયો બહુ એના કારણે ફુગાવાના કારણે બહુ જ વીક થયો છે. તો મારા વાલા, અહીંયા છે ને ઘણા બધા લોકોને આ ફુગાવો શું છે એ ખબર હશે અને ઘણા બધા લોકોને આ ફુગાવા વિશે આધી અધૂરી જાણકારી હશે. હવે જેને ખબર છે એને તો ચિંતા કરવાની જરૂરત નથી, પણ જેને અધૂરી જાણકારી છે કાં તો જેને આ ફુગાવા વિશે બિલકુલ જ્ઞાન નથી ને, એના માટે સ્નેહલ બેઠો છે ને. બિકોઝ સ્નેહલ ઇઝ હિયર. ડુ નોટ વરી માય ડિયર. વન મોર ટાઈમ. વાહ વાહ વાહ! તો મારા વાલા, અહીંયા હું જો તમને ફુગાવાને એકદમ સરળ ભાષામાં સમજાવું ને, તો દેશમાં સતત વધતી મોંઘવારી. હજુ કન્ફ્યુઝ છો? તો ચિંતા ના કરશો, હું તમને હજુ એક એક્ઝામ્પલ આપીને સમજાવું. હવે માની લો કે તમે આ વર્ષે દેશમાં કોઈ પણ બ્રાન્ડની 100 ગ્રામ ટૂથપેસ્ટ 100 રૂપિયામાં ખરીદી અને એ જ ટૂથપેસ્ટ, એ જ બ્રાન્ડની ટૂથપેસ્ટની કિંમત આવતા વર્ષે 110 રૂપિયા તમારે ચૂકવવી પડે. તો એ 100 અને 110માં જે 10 રૂપિયાનો જે વધારો થયો ને મારા વાલા, એ જ છે ફુગાવો. પછી તમને બધાને ખબર છે કે દિવાળીમાં ફટાકડાની ડિમાન્ડ વધી જાય છે. હવે ફટાકડાની ડિમાન્ડ વધી જાય અને એ ફટાકડા જો કારખાનામાં ઓછા હોય તો શું થાય? હવે જ્યારે ફટાકડા ઓછા હોય અને એની ડિમાન્ડ વધી જાય તો શું થાય? પ્રાઇસમાં વધારો થાય. હવે પ્રાઇસમાં જેવો જ વધારો થાય એટલે શું થાય? મોંઘવારીમાં વધારો થાય. અને જેવો જ મોંઘવારીમાં વધારો થાય એટલે દેશના ફુગાવામાં પણ વધારો થાય. પછી જ્યારે દેશમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધે છે ત્યારે શું થાય છે? જે પણ કંપની હોય, જે પણ વસ્તુનું ઉત્પાદન કરતી હોય એટલે કે પ્રોડક્શન કરતી હોય ને, ત્યાં શું થાય છે કે એમનો જે ખર્ચો હોય છે ને, પ્રોડક્શનની કોસ્ટ, બિકોઝ આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે એમના પ્રોડક્શન ખર્ચામાં પણ વધારો થાય છે. હવે જ્યારે પ્રોડક્શન ખર્ચામાં વધારો થાય છે પેટ્રોલ ડીઝલના કારણે, એટલે જે પણ વસ્તુ એ કંપનીમાં બનતી હોય છે અને એક વસ્તુ કંપનીમાંથી બન્યા પછી બહાર આવે છે ને, બિકોઝ ઓફ ધ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, એના કારણે એ જે વસ્તુ હોય છે ને એ પણ કંપની ઊંચા ભાવે ગ્રાહકોને વેચવાનો ટ્રાય કરે છે. એટલે જ્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધે છે એનું સીધી અસર ઉત્પાદન પર પડવાથી બજારમાં એ વસ્તુ મોંઘી વેચાય છે અને મોંઘી વેચાવાના કારણે
મોંઘવારીમાં પણ વધારો થાય છે, જેના કારણે મોંઘવારી વધવાથી ફુગાવામાં પણ વધારો થાય છે. પછી ભારત સરકાર કે રિઝર્વ બેંક આડેધડ પૈસા છાપે તો શું થાય? બજારમાં પૈસામાં વધારો થાય, એટલે કે કેશ ફ્લોમાં વધારો થાય, અને એના કારણે બજારમાં વસ્તુઓના ભાવમાં પણ બહુ મોટો વધારો થાય છે. એટલે હવે વસ્તુઓનો ભાવ વધે તો શું થાય? મોંઘવારી વધે, અને મોંઘવારી વધે તો શું થાય? દેશમાં આ પૈસા છાપવાના કારણે પણ ફુગાવો વધી જાય છે. આમ તો આ ફુગાવો દરેક દેશ માટે સારો પણ કહેવાય અને ખરાબ પણ કહેવાય. જેમ કે જો ફુગાવો 2-3% હોય ને તો એ દેશની અર્થવ્યવસ્થા ચલાવવામાં બહુ જ સારું કહેવાય. પણ જો ફુગાવો દેશમાં સતત વધતો રહે અને જે વ્યક્તિ હોય છે એની ઇન્કમમાં કંઈ પણ વધારો ના થાય તો શું થાય કે વ્યક્તિને, એટલે એ કોમન વ્યક્તિને, જે મિડલ ક્લાસ ખાસ કરીને, એમને આ પોતાનું ઘર ચલાવવું પણ છે ને મુશ્કેલ થઈ જાય છે. એટલે જો દેશમાં ફુગાવો ઓછો હોય તો એ દેશ માટે હેલ્ધી છે, પણ જો દેશમાં ફુગાવો વધારે હોય તો એ દેશ માટે અનહેલ્ધી છે. જેમ કે યુકેમાં ફુગાવો ઓછો છે એટલે જ એમનો પાઉન્ડ મજબૂત છે, એવી જ રીતે ઇન્ડિયામાં ફુગાવો વધારે છે એટલા માટે જ આપણો રૂપિયો નબળો છે. ત્રીજું કારણ, ગ્લોબલ માર્કેટમાં પાઉન્ડની વધતી જતી ડિમાન્ડ. વિશ્વભરમાં લોકો હોય, કંપનીઓ હોય કે પછી રોકાણકારો હોય, જ્યારે એમને ઇન્વેસ્ટ કરવાનું હોય છે ને ત્યારે એ લોકો વધારે પાઉન્ડમાં જ ઇન્વેસ્ટ કરવાનું પ્રિફર કરે છે. અને સાથે સાથે જ્યારે પણ એ લોકો કોઈ ધંધાકીય ડીલ કરે, કોઈ ટ્રેડ કરતા હોય ગ્લોબલ માર્કેટમાં, ત્યારે પણ એ લોકો પાઉન્ડમાં જ એની ચૂકવણી કરવાનું પ્રિફર કરે છે. હા, જેવી રીતે ગ્લોબલ માર્કેટમાં પાઉન્ડની ડિમાન્ડ છે, એવી જ રીતે આપણા રૂપિયાની ડિમાન્ડ ગ્લોબલ માર્કેટમાં એટલી બધી નથી. રૂપિયો મોટા ભાગે ભારતના લોકો દ્વારા જ ભારતમાં જ વાપરવામાં આવે છે. ચોથું કારણ, પાઉન્ડ એ દુનિયાનું સૌથી જૂનું ચલણ છે. જ્યારે ઇન્ડિયામાં બ્રિટિશ સામ્રાજ્ય હતું ને ત્યારે લંડન શહેર જ ફાઇનાન્સનું કેન્દ્ર હતું. અને આજે 2026માં પણ પાઉન્ડની કિંમતમાં એ વિશ્વાસ દેખાઈ આવે છે. ઇન શોર્ટ, જો તમને સરળ ભાષામાં સમજાવું ને તો તમને જે વસ્તુ યુકેમાં 1 પાઉન્ડમાં મળી જાય છે ને એ જ વસ્તુ ખરીદવા માટે તમારે ઇન્ડિયામાં 100 રૂપિયા ચૂકવવા પડે છે. મિત્રો, આમ તો આ બધા સિવાય બીજા ઘણા બધા ફેક્ટર છે જેના કારણે પાઉન્ડની કિંમત રૂપિયા કરતાં વધારે છે. પણ જે લોકોને આ પાઉન્ડની કિંમત અને રૂપિયાની કિંમતમાં આટલો બધો ડિફરન્સ કેમ છે, 1 પાઉન્ડના 127 રૂપિયા કેમ ચૂકવવામાં આવે છે, એના વિશે જે લોકોને બિલકુલ નોલેજ નહોતું, અને એ લોકોએ કદાચ જો મારો વિડીયો જોયો હશે તો કદાચ એમને સમજણ પડી ગઈ હશે કે આ 1 પાઉન્ડના 127 કે 28 રૂપિયા કેમ ચૂકવવામાં આવે છે. તો મારા વાલા, મારો આજનો વિડીયો ખાસ કરીને કરન્સીને લઈને, પાઉન્ડ અને રૂપીઝની વચ્ચે જે ડિફરન્સ છે એને લઈને જે મેં આજનો વિડીયો બનાવ્યો હતો. આજનો મારો વિડીયો અવેરનેસ માટે હતો, જેને લોકોને એકચ્યુઅલમાં નથી ખબર કે પાઉન્ડ ટુ રૂપીઝ આટલા બધા રૂપિયા કેમ મળે છે. તો મને આશા છે એ લોકોને થોડી ઘણી તો મારો વિડીયો જોઈને સમજણ પડી હશે. જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે પાછા આપણે લંડનની જાણકારીવાળા નવા વિડીયોમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.